ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ, પાણીની લાઈનો તથા રોડના કામો એકસાથે શરૂ કરવામાં આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આડેધડ રીતે શરૂ કરાયેલ કામગીરીને કારણે અનેક માર્ગો બંધ કે અધૂરા બની ગયા છે, પરંતુ સૂચક બોર્ડ ન લગાવવામાં આવતા લોકોને કઈ દિશામાં જવું તેની સમજ પડી રહી નથી। રસ્તા પર ચાલુ કામના કારણે વાહનચાલકો તેમજ પગપાળા જતા નાગરિકોને ગૂંચવણભર્યા માર્ગ પરથી ફરીને વળવું પડી રહ્યું છે, જેના કારણે સમય બગડે છે અને રોજિંદા કામધંધે પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે। નાગરિકોમાં આ બાબતે નારાજગી પણ જોવા મળી રહી છે। નિયમ મુજબ જ્યારે પણ રસ્તા પર વિકાસ કાર્ય હાથ ધરવામાં આવે ત્યારે કામગીરી શરૂ છે તેવા સૂચક બોર્ડ અને જરૂરી વ્યવસ્થાઓ કરવી જરૂરી બને છે, પરંતુ અહીં આ વ્યવસ્થા ન હોવાને કારણે હાલાકી વધી છે। આ મુદ્દે મેયર ભરતભાઈ બારડે ચાલતા કામને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને વ્યવસ્થામાં સુધારો લાવવાનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે વિકાસની દ્રષ્ટિએ રોડ, રસ્તા, નળ ગટરના કામ પૂરજોશથી શરૂ છે, કારણ કે વરસાદ ખૂબ લંબાણો હોવાથી આ બધા જ રસ્તાના કામ થોડા મોડા શરૂ થયા છે અને ખૂબ સારી ક્વોલિટીમાં બની રહ્યા છે। લોકોની ઉપયોગીતા માટે અને લોકોની સુખ સગવડતા માટે આપણે રોડ બનાવી રહ્યા છીએ। આપે કહ્યું તેમ એક્સિડન્ટનો એક પ્રસંગ બન્યો છે એવું આપ જણાવો છો, ત્યારે બમ્પર પણ આજુબાજુ મૂકેલા છે, સાઈડના ડિવાઈડર પણ મૂકેલા છે, આમ છતાં આપણે ત્યાં સાઇન બોર્ડ પણ મૂકી દઈશું, દિશા સૂચક બોર્ડ પણ મૂકી દઈશું। લોકોએ પણ પોતાની જાળવણી કરવી જોઈએ। આ એક્સિડન્ટ એવું રોડ નથી કે ઝડપ એની પોતાની સ્પીડ હશે, પોતે વધારે પડતી સ્પીડથી નીકળ્યા હશે માટે થયું હશે, તો પોતે પણ પોતાની રીતે જોવું જોઈએ। લોકોએ પણ પોતાની સેફટી માટે કયા રસ્તે કેટલું વાહન ઝડપથી ચલાવવું એ પણ જોવું જોઈએ અને સુખ સગવડતા માટે અમે તમામ મહેનત કરી રહ્યા છીએ, કોશિશ કરી રહ્યા છીએ।